સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે છોલે કુલચે। એના માટે આપણે કાબુલી ચણા લીધા છે, એને 7 થી 8 કલાકમાં માટે પલાળી દીધા હતા અને 8 થી 10 સીટી કુકરની વગાડી દીધી છે। એને બાફી લીધા છે। 2 નંગ ટામેટાની ગ્રેવી બનાવી છે, 2 નંગ ડુંગળીની ગ્રેવી કરી દીધી છે અને 3 થી 4 નંગ મરચાં અને લસણની કળી લઈને એને ક્રશ કરી લીધું છે। આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું એડ કરી દઈશું। આપણું જીરું સતરાઈ ગયું છે એટલે મરચાં અને લસણને ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું। આપણા મરચાં અને લસણ સતરાઈ ગયા છે। હવે આપણે જે ડુંગળીની ગ્રેવી કરીને રાખી છે એને એડ કરી દઈશું। ડુંગળીને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું। અને 1-2 મિનિટ સુધી હજી ચડવા દઈશું આપણે ડુંગળીને। ડુંગળી થોડી ચડી ગઈ છે એટલે થોડો આપણે સૂકા મસાલા કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। લાલ મરચું પાવડર છે, તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓછું કરી શકો છો। હળદર છે, પાવડર છે, એને બધાને આપણે મિક્સ કરી લઈશું। એટલે બધા મસાલા બી એની સાથે આપણે બરોબર ચડી જાય અંદર ડુંગળી સાથે। હવે ફરીથી પાછું આપણે 1-8 મિનિટ સુધી એને ચડવા દઈશું। જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે જે ટામેટાની ગ્રેવી કરીને રાખી છે એને એડ કરી દઈશું। ટામેટાને ગ્રેવી સાથે થોડીક વાર હજુ ચડવા દઈશું ટામેટાની ગ્રેવીને।
જોઈ શકો છો આપણી ગ્રેવી ચડી ગઈ છે, એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે જે ચણા બાફીને રાખ્યા છે એને એડ કરી દઈશું. આપણે જે ચણા બાફ્યા હતા એનું થોડું પાણી આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. ગ્રેવીને આપણે થોડા ચણા સાથે એને બી ચડવા દઈશું. આપણે આ ટાઈમે આપણે છોલેનો મસાલો એડ કરી દઈશું. હવે મિક્સ કરી લઈએ. એકાદ 2 મિનિટ સુધી આપણે ગ્રેવી સાથે ચણાને ચડવા દઈશું, એટલે આપણી ગ્રેવી બધી ચણામાં પ્રોપર મિક્સ થઈ જાય. જોઈ શકો છો આપણા છોલે તૈયાર થઈ ગયા છે. એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણા છોલે તૈયાર થઈ ગયા છે. એને અમે કુલચા સાથે સર્વ કર્યા છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.